ગુજરાતનો આવાજ। સુરતને મળી નવી સોગાત। રૂપિયા 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। પ્રતિ વર્ષ 35 લાખ યાત્રીઓની ક્ષમતા સાથે 1800 મુસાફરોને સમાવતું કુલ 25,520 ચોરસ મીટરના ક્ષેત્રમાં વિસ્તારિત નવું ટર્મિનલ। સુરત હવાઈ મથક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રૂપિયા 353 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ભવનનું નિરીક્ષણ કરી વડાપ્રધાને તેની ડિઝાઇન તેમજ તેની આગવી વિશેષતાઓ અંગેની વિડીયો ક્લિપને નિહાળી હતી। કુલ 25,520 ચોરસ મીટરમાં વિસ્તરેલા અને હાલમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો પામેલું સુરત એરપોર્ટ પરંપરા અને આધુનિકરણનો શ્રેષ્ઠ નમૂનો છે। આ એરપોર્ટ પર બમણી ઇન્સ્યુલેટર રૂફિંગ પ્રણાલી, ઉર્જાની બચત માટે કેનોપી, એલઈડી લાઇટ, લો ફીટ ગેઇન ડબલ ગ્લેઝિંગ, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા તેમજ સ્વીટ ટ્રીટમેન્ટ એકમની એરપોર્ટની વિશેષતાઓ છે। સાથે ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ, ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાયો છે। મુસાફરો માટે 20 ચેક ઇન કાઉન્ટર, 5 એરો બ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર, 500 કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ છે। વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરો અને વાર્ષિક 35 લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે। ત્યારે સુરત અને ગુજરાતની સાંસ્કૃતિક અને સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટવર્ક દ્વારા ઉજાગર કરવા ડિઝાઇન કરેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કચ્છના જૂની પુરાણી વસાહતોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયો છે। ટર્મિનલના આંતરિક ભાગમાં રોગની સ્થળા અને સ્થાનિક કળા, કાલુકૃતિ અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકિક કાર્યનું ચિત્રણ કરાયું છે। હાલ સુરત એરપોર્ટ દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ, ગોવા, બોપા, પુણે, દીવ, બેલગાવી, ઇન્દોર, ઉદયપુર, જયપુર, કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય શારજાહ મારફતે વિશ્વની બાકી ભાગો સાથે જોડાયેલું છે અને સપ્તાહ દીઠ 252થી વધુ પેસેન્જર ફ્લાઇટની અવરજવર થાય છે। તેમજ હવે આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થતા યાત્રી અવરજવર તેમજ કાર્ગો સંચાલનમાં વધારા સાથે સુરતને વ્યાપારિક અને આર્થિક ક્ષેત્રે વિકાસની નવી તકો પ્રાપ્ત થશે। ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ CR પાટીલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।